હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્પાઇસ્ડ બાય સોનલ. આજે આપણે બનાવીએ સેન્ડવિચ. ઘણા લાંબા ટાઈમે મળ્યા નહીં, બ્રેક લાંબી થઈ ગઈ એના માટે સોરી. હવે આપણે સેન્ડવિચ બનાવવા માટે બટાકા બાફી લઈશું અને મેં બાફેલા બટાકા લીધા છે. એની અંદર ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી લીધી છે અને આદું અને લસણ લીધું છે. હવે એની અંદર મેં ચીલી ફ્લેક્સ નાખ્યા છે. જો તમે ડુંગળીને લસણ ના ખાતા હોય તો અવોઇડ કરી શકો છો. હવે એની અંદર મેં ટેસ્ટ મુજબ મીઠું એડ કર્યું છે. હવે ધાણા લઈશું. ધાણા થોડા વધારે લઈશું જેનાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. હવે ચપટી હળદર લઈશું અને સ્વાદ મુજબ મરચું લઈશું. જેને જેટલું મરચું ખાવું હોય એટલું લઈ શકો છો. અને મેં થોડુંક મરી પાવડર બી એડ કરેલો છે એની અંદર. હવે બધું મિક્સ કરી દઈશું અને બ્રેડની સ્લાઇસ કટ કરેલી બ્રેડ લીધી છે મેં. એની ઉપર આ સ્ટફિંગ આપણે સ્પ્રેડ કરી દઈશું અને એની ઉપર બીજી બ્રેડ મૂકી દઈશું. જો તમે ચીઝ ગમતું હોય તો ચીઝ ઉપર ચીઝ સ્લાઇસ મૂકીને બ્રેડ બંધ કરી શકો છો ઉપર. હવે એક લોડી પર આપણે થોડું ઘી મૂકી દઈશું અને બ્રેડને શેકી લઈશું. તમે આને ટોસ્ટરમાં બી કરી શકો છો. હવે એને પલટાવીને બીજી બાજુ બી આપણે થવા દઈશું. હવે આપણે થોડી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને થોડી થવા દઈશું ધીરા ગેસે. મેં ઘી લીધું છે, તમારે જે તેલ બટર જે એડ કરવું હોય તે લઈને કરી શકો છો. તમે જોઈ શકો છો કે ક્રિસ્પી સરસ રેડી થઈ ગઈ છે અને એને મેં કટ કરી છે અને ધાણા મરચાંની ચટણી સાથે સર્વ કરી છે. તમે જોઈ શકો છો કે બહુ સરસ લાગે છે ટેસ્ટમાં અને આપણે એને ધાણા મરચાંની ચટણી સાથે ખાવાથી એ બહુ સરસ લાગે છે. થેન્ક યુ ફ્રેન્ડ.